ભુજના વાલદાસ નગર ખાતે ઝઘડામાં બે મહિલાને છરી વાગતા ઘાયલ। ભુજના સંસ્કાર નગરમાં રહેતી મહિલાને વાલદાસ નગરમાં રહેતા એક પુરુષ સાથે કથિત પારિવારિક મામલે ઝઘડો થતા અંજારથી તેની બહેનપણી રાત્રે ભુજ દોડી આવી હતી। બાદમાં મહિલા અને તેની બહેનપણી ઝઘડો કરનાર પુરુષ સાથે સમજાવટ કરવા વાલદાસ નગર પહોંચી હતી, જ્યાં મામલો વિચકતા બંને પક્ષે એકબીજાને છરી વડે હુમલો તેમજ ધમકી આપવા સહિતના આરોપ સાથે ભુજ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। અલબત્ત એક પક્ષે અંગત બંદૂક, બીજા પક્ષેથી પારિવારિક ઝઘડાના કારણે આખીય બબાલ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું। પ્રાપ્ત માહિતી મુજબ ભુજના સંસ્કાર નગરમાં રહેતી નિરાલીબેન પિયુષ ભાટિયા નામની મહિલાના ઘરે આવીને વાલદાસ નગરમાં રહેતો મેહુલ મુરડાજ ભાટિયા ઝઘડો કરતો હોવાની જાણ અંજાર રહેતી નિરાલીબેનની બહેનપણીને કિરણબેન પિયુષભાઈ રાજગોરને થતા તે બુધવારે રાત્રિના 12 વાગ્યે ભુજ પહોંચી આવી હતી। બાદમાં નિરાલીબેન સાથે તે મેહુલને સમજાવવા તેના વાલદાસ નગર સ્થિત ઘેર ગઈ હતી, જ્યાં મેહુલને સમજાવવાનો પ્રયાસ દરમિયાન કિરણબેનનો મોબાઈલ ફોન લઈને મેહુલ ઘરમાં જતો રહ્યો હતો, જેને પગલે કિરણબેન ફોન લેવા ઘરમાં જતા મેહુલે છરી મારવાનો પ્રયાસ કર્યો હતો તેમજ મેહુલના પત્ની ભાવનીબેન લોખંડનો રોડ માથામાં ફટકારતા ઈજા પહોંચી હોવાની કિરણબેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી। તો બીજી તરફ મેહુલની પત્ની ભાવિનીબેન ભાટિયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર કિરણબેન રાજગોર નામની મહિલાએ રાત્રે તેમના ઘરે આવીને જૂના ઝઘડામાં બંદૂકમાં પતિ મેહુલને ગાળો આપીને ધકબુસટનો માર મારવા લાગી હતી। આ દરમિયાન પતિને બચાવવા ભાવિનીબેન વચ્ચે પડતા કિરણબેને તેને પણ મારવાની સાથે છરી વડે ઈજા પહોંચાડી ધમકી આપી હતી। પોલીસે મામલામાં બંને પક્ષોની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।